સમગ્ર માનવ જાતને જાણે કમળો થયો હોય ને પીળો. ગામડાવાળાઓ એને એ કમળાને પીળો કે છે. બધું જ પીળું 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 દેખાય. બસ માનવ જાતને આ જ થયું છે. અને કમળાને સારી ભાષામાં કહું તો ઈર્ષા કહેવાય. જેની આંખમાં માત્ર ઝેર, વિષના વાવેતર થયા હોય, એ સમાજને થયું છે. સમાજનું કમળ શું છે? હું જેવો છું એ. મારાથી કોઈ સુખી ના થવું જોઈએ. મારાથી કોઈ આગળ નીકળી ન જવું જોઈએ. મારાથી કોઈની વધુ પ્રતિષ્ઠા ન હોવી જોઈએ. જરાક કોઈ આગળ એક ડગલું ચાલ્યો તો સમાજ ભેગો થઈને એના પગ ખેંચીને એને પાછો લાવી અને પછાડશે. તું ક્યાં ઉપર ચાલ્યો? તું કેમ વિકાસ કરી રહ્યો છું? અમે તો વિકસીશું નહીં, પણ કોઈ વિકસે, કોઈ આગળ વધે એ બી અમારાથી સહન નહીં થાય. આ છે સમાજનો કમળો. એ સહન નથી થતું. એ પોતાની લીટીને લાંબી કરવાના બદલે કોઈની લાંબી લીટી કેવી રીતે ભૂસી નાખીએ, શું કરીએ, કેવા પથ્થરા નાખીએ તો આનો વિકાસ, આની સફળતા રોકાઈ જાય? આગળ ન વધવું જોઈએ, આ ટોચ ઉપર પહોંચી જાય અને આપણે તળેટીમાં રહી જઈએ. એ કેવી રીતે ચાલે? આ સહન નથી થતું સમાજને. આંખોમાં ઝેર છે ને છાતીમાં આગ છે, બળે છે જીવતે જીવ. કોઈ વિકસે અને એ લોકો સળગે છે. આ રોગ સમાજને લાગ્યો છે. પછી શોધી કાઢશે એનામાં શું ખરાબ છે, એની શું ભૂલો છે. ખોદશે, ખોતરશે અને પછી સમાજમાં ચારે ખૂણે બૂમાબૂમ મચાવી દેશે. અરે એ તો આમ છે, તેમ છે, એવો છે. એ બદનામ કરશે, બરબાદ કરશે. તમે આગળ તો વધો. એક બી ડગલું સમાજ સહન નહીં કરી શકે અને સમગ્ર સમાજ તમારો દુશ્મન બની જશે.